ખેતીમાં કે પછી જીવનમાં અલગ અલગ અખતરા કરવા જ પડે, અને એવા જ કંઈક અખતરા કરતા મારા પપ્પા ખેતી અંદર. હા પપ્પા, આ શું ચાલુ છે? આ આંકડો હું વાઢીને આંકડાનો ઓળો બનાવીશ, અને આંકડામાં પુષ્કળ પ્રમાણનો પોટાશ છે. અચ્છા. કોઈ પણ પાક હોય એનામાં સમજી લો ને 100-200 લીટર બેરલમાં આંકડો છે, એને નાના નાના કટકા કરી અને એ પાણીમાં પલાળી નાખવાનો. એનામાં ગોળ નાખવાનો 2 કિલા, અને જીવામૃતમાં આ આંકડો નાખી દેવાનો, તો પોટાશ પુષ્કળ પ્રમાણમાં નિર્માણ થશે. અને આ એકદમ કોઈ પણ પાક માટે એકદમ સારામાં સારું આ ખાતર છે. પોટાશનું કામ શું હોય? પોટાશનું કામ જમીનને ઊંચી બનાવે. ઊંચી બનાવે એટલે કોઈ પણ પાકના મૂળનો વિકાસ થાય. મૂળનો વિકાસ થાય એટલે સમજી લો ને એ છોડનો વિકાસ. ને છોડનો વિકાસ એટલે એનામાં ફૂલ ફળ બધા પુષ્કળ પ્રમાણમાં આવે ને ઉત્પાદન ઘણું તો ઘણું વધે. આ શેનો પ્રયોગ થઈ રહ્યો છે? આ પોટાશ માટે કોઈ પણ પાકને ન્યુટ્રિશન નો આ પ્રયોગ છે. આ આંકડામાં ભરપૂર માત્રામાં પોટાશ મળી રહે છે. જેવી રીતે આપણને અલગ અલગ વિટામિન્સની જરૂર પડે છે, તેમ કોઈ પણ પાકના ગ્રોથ માટે, એની તંદુરસ્તી માટે તત્વોની જરૂર પડે છે. તો આ એક પોષક તત્વ છે પોટાશ. પોટાશ જમીનમાં જે બેક્ટેરિયા છે જે પાકને નુકસાન કરે છે, તો એ બેક્ટેરિયા આનાથી નાશ પામે છે. જમીન એકદમ ભરભરી પોચી રાખે છે પોટાશ. તો એનામાં આ આંકડો છે ને, આંકડો પોટાશ માટે મહત્વનો રોલ ભજવે છે. તો હું મહેનત પડે છે પણ આનામાં ખર્ચ કોઈ જાતનો નથી. બરાબર. અને દુકાને જો કેમિકલ મળતું હોય અથવા એવું ખાતર મળતું હોય પોટાશનું, તો ઈ સારું કે આ સારું? આ જ સારું ના, કારણ કે આ કુદરતી છે, નેચર છે. આનાથી જમીનની ફળદ્રુપતા વધે છે, કાર્બન પણ એનો જમીનનો વધે છે, અને પોટાશ તો ઘણો જ વધે છે. અને કયા હિસાબે રાખવું જોઈએ? ઈકડે કેટલું રાખવું જોઈએ કે કઈ રીતના? એવું છે ને કે સમજી લો ને 200 લીટરનો બેરલ છે, એનામાં 10 થી 15 કિલો આવી રીતે નાના નાના ટુકડા કરી ને બેરલમાં 10 થી 15 દિવસ સડાવી દેવાનો. 15 દિવસમાં એકદમ સડી જાય ત્યારે એ પાણી ગાળી કરી અને તમે પિયત આપતા હો. ટપક હો તો ટપકમાં નાખો, અને ખુલ્લો ઢારિયાથી પાતા હો તો નળ દ્વારા જમીનમાં 1 એકરમાં સમજી લો ને 200 લીટરનો બેરલ વાપરી નાખો. બરોબર. હા, આનું રિઝલ્ટ એકદમ જબરજસ્ત છે. પાછો આપણે મફતમાં થઈ જાય છે. આપણી એક મહેનત છે, અંગ મહેનત. બાકી મટીરિયલ તો આપણે ફ્રીમાં આંકડો મળે છે. એ તો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ મળી જાય. આ કોઈ પણ જગ્યાએ મળી જાય. અહીંયા અમારા કચ્છમાં આને આંકડો કહેવામાં આવે છે. બરાબર. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ એનું નામ હોઈ શકે, બાકી અમારી અહીંયા લોકલ ભાષામાં કચ્છમાં આને આંકડો કહે છે. આ ડ્રમમાં શું રાખેલું છે? આ ડ્રમમાં 2 કિલો ગોળ નાખ્યો છે, 10 લીટર ગૌમૂત્ર દેશી ગાયનો, બરાબર, અને 10 કિલો છાણ દેશી ગાયનો. અને આને 15 દિવસ રહેશે. ઓકે. 15 દિવસમાં આ બધો આંકડો સડી જશે અને પાણીમાં એનું બધું દ્રાવણ મિક્સ થઈ જશે. 15 દિવસ પછી? 15 દિવસ પછી આનું પાણી કપડાથી ગાળી કરી, સૂત્ર કાપડથી, પછી આ નળ વાટે પાણીમાં મૂકવાનું, પિયતમાં મૂકવાનું. તો મિત્રો, આને કહેવાય ઓર્ગેનિક ખેતી, સસ્તી અને સારી. કિસાન સુખી તો આપણે સુખી.